વાલા મિત્રો, આપ સૌને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક મહાદેવની કૃપાથી ફરીથી એકવાર આપની સેવામાં હાજર છું એક નવા વિડીયો સાથે. તો આજનો ઉપાય એ વિષયની અંદર તારીખ છે 14મી ઓગસ્ટ 2025 અને વાર છે ગુરુવાર. પંચાંગ કહે છે શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, રેવતી નક્ષત્ર, સૂળ યોગ, મીન રાશિનો ચંદ્ર અને કર્ક રાશિનો સૂર્ય. અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ વહેલી સવારે 6:04 થી 7:41 સુધી છે અને રાહુકાળ 2:08 થી 3:45 સુધી છે. આ બે અશુભ સમય કહેવાય. અને અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. કોઈ શુભ કાર્ય માટે કોઈ યાત્રા કરવાની હોય તો તે યાત્રા પણ ન કરવી જોઈએ. કોઈ શુભ યાત્રા માટે, કોઈ શુભ કાર્ય માટે કોઈ સારું મુહૂર્ત ચોઘડિયું લેવું જોઈએ. અને તેમાં પણ અભિજીત મુહૂર્ત 12:06 થી 12:27 મધ્યમાં છે. આપ કોઈ પણ શુભ કાર્ય આ સમયની અંદર કરી શકો છો. વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર સવારે સ્નાન કરવા બેસો તે પહેલા એક કટોરીની અંદર દૂધ અને દહીં બે મિક્સ કરી દેવાના છે. અને દૂધ અને દહીં મિક્સ કરીને પછી પોતાના શરીર પર લગાડી દેવાનું છે. માથાના વાળમાં લગાડવાનું નથી. ત્યાર પછી ચોખ્ખા પાણીથી નહીં લેવાનું છે. એમાં સાબુ અને શેમ્પૂનો ઉપયોગ થઈ શકે. સ્નાન કરી લીધા પછી, વસ્ત્ર ધારણ કર્યા પછી ડાબા હાથની અંદર અડધી ચમચી હળદર મૂકવાની છે અને તેમાં દૂધનું ટીપું મૂકી દેવાનું. એટલે હળદર દૂધની અંદર પલળી જશે. દૂધ અને હળદર બે મિક્સ થઈ જાય તેનું તિલક તમારા કપાળની અંદર અને પોતાની નાભી પર કરવાનું છે. આ પહેલું કાર્ય છે. ત્યાર પછી બીજું કાર્ય એ છે કે તમારા જ ઘરની અંદર તમારી જે માતા હોય, પિતા હોય, એના વંદન કરવાના છે, એમના ચરણ સ્પર્શ કરવાના છે. કદાચ તમારા માતા પિતા દેવલોક પામ્યા હોય તો તેમને યાદ કરીને, અથવા તમારા જે ધર્મગુરુ હોય, જેની જોડે તમારો બ્રહ્મ સંબંધ થયેલો હોય, જેની કંઠી ધારણ કરી હોય, તેમને યાદ કરવાના. એક સફેદ કાગળ લેવાનું, અડધી ચમચી હળદર મૂકવાની, એની પડીકી વાળવાની, 24 કલાક સુધી પોતાની અંદર પોતાના જ ખિસ્સામાં રાખવાની. બીજા દિવસે વહેલી સવારે તે પડીકી પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની. આ કાર્ય થઈ જાય ત્યાર પછી સાયંકાળ જો થાય, સાયંકાળ ના સમયે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી અને એક હનુમાન ચાલીસા કાગભૂષણની રામાયણજીનો પાઠ સંભળાવવાનો છે. રાત્રે સુધી વખતે તમે તમારી જ પથારીમાં બેસી જજો પલાઠી વારીને. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર યથાશક્તિ બોલી જજો. આ જનરલ ઉપાય હતો જે બધાના માટે છે. જેની વર્ષગાંઠ, જેની જન્મ તારીખ 14મી ઓગસ્ટના દિવસે છે એવા મારા વાલા મિત્રોને જન્મદિવસની શુભકામના. અને સાથે સાથે એમના માટે ઉપાય કહું છું કે વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે જ સ્નાન કરજો, મેં કહ્યું તે પ્રમાણે તમે તિલક કરજો. સાયંકાળે તમારે નાના નાના બાળકોને ખારેક વેચવાની છે. ખારેક અથવા તમે કોઈ પણ પીળા રંગની મીઠાઈ કે પીળા રંગનું ફરસાણ વેચી શકો. હવે જેની મેરેજ એનિવર્સરી છે એવા મારા વાલા મિત્રો સવારે સ્નાન કરજો, પછી તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરજો. સાયંકાળે કોઈ પણ લક્ષ્મીનારાયણના મંદિરે અથવા ઠાકોરજીના મંદિરે તમારે મીઠાઈ ધરાવવાની છે. મીઠાઈનો પ્રસાદ ધરાવજો. ભગવાનને પ્રસાદ ધરાયા પછી
તે પ્રસાદ તમે વહેંચી દેજો. સાથે સાથે તમારી માતાને જો તમે વસ્ત્રનું દાન કરશો તો તમારું આખું વર્ષ નિરંતર બહુ સુખથી આનંદ સહિત પસાર થશે. તો આ હતો આજનો ઉપાય. વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે. આ વિડીયો તમને જોવામાં ચૂકી જાઓ તો તમે દુષ્યંત પાઠક સર્ચ કરજો. ફેસબુક પર કરો, ઇન્સ્ટાગ્રામ પર કરો કે યુટ્યુબ પર કરો, તમે દુષ્યંત પાઠકને સર્ચ કરશો એટલે તમને વિડીયો પ્રાપ્ત થઈ જશે. પછી તમે ઉપાય કરી શકો છો. વાલા મિત્રો, બે હાથ જોડીને એક વિનંતી કે મારા વિડીયોને ખૂબ શેર કરો. જો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને શેર કરો. આટલી મારી વિનંતી સ્વીકારો, કારણ કે મારો વિડીયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે. મારા કહેવા પ્રમાણે કે ઉપાય કરશે તો એના જીવનમાંથી સંઘર્ષ, દુઃખ, પીડા, ચિંતા અવશ્ય ઓછું થશે. આ કોઈ ચમત્કાર નથી. આ 24 કલાકમાં રિઝલ્ટ મળવાનું નથી, પરંતુ સતત ઉપાય કરતો જશે બાપ, તો ઈશ્વરની કૃપાથી એના ગ્રહો બેલેન્સ થશે અને એના જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. એનો શ્રેય મને અને તમને બંનેને મળશે. તો કોકની સેવા માટે આટલું ભગીરથ કાર્ય તમે અવશ્ય કરજો. આપ સૌને મારા જય સિયારામ. નવા વિડીયોમાં ફરીથી મળીશું, એક નવા જુસ્સા સાથે, એક નવા વિડીયો સાથે. આપ સૌને મારા જય સિયારામ.